ન્યૂઝના પ્રયોજક છે ફાયદા બજાર સેલ. લેડીઝ વેર, મેન્સ વેર, ચિલ્ડ્રન વેર, વસિયર અતુલ, રોડ સિને પાર્ક, ડિમાન્ડની સામે, વલસાડ. આપનો પરિચય? મારું નામ રાકેશભાઈ બધેકા, એડવોકેટ નોટરી, સોનગઢ. સાથે સોનગઢ તાલુકા વકીલ મંડળ આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનરની જવાબદારી અને સાથે ડિસિપ્લિનરી કમિટીમાં સેવા આપું છું. વકીલ મંડળ સોનગઢની આજની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થઈ? સોનગઢ તાલુકા વકીલ મંડળ સમરસતા માટે આગ્રહ રાખતા હોય છે. આખા ગુજરાતમાં જ્યારે આજે ચૂંટણી પ્રક્રિયા થઈ છે એ સમયે સોનગઢ તાલુકા વકીલ મંડળ 2026ના સાલ માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે છે. સોનગઢ તાલુકા વકીલ મંડળ માટે ગૌરવની વાત છે કે ક્યારે આપણે ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થવાનો વારો નથી આવ્યો. સમરસતાથી અને બધાના અભિપ્રાયથી, બધાની સંમતિથી અમે હોદ્દેદારોની નિમણૂક કરતા હોઈએ છીએ. એ રીતે આ વર્ષે પણ સર્વાનુમતે ઠરાવ પ્રક્રિયાથી, સિલેક્શન પદ્ધતિથી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આપનો પરિચય? એડવોકેટ ઈશ્વરભાઈ ગામિત, સોનગઢ બારના ચૂંટણી કમિશનર. અને ચૂંટણી કમિશનરને કાર્યક્રમ દરમિયાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ જે કાર્ય કરી તેમાં પ્રમુખ તરીકે અજયભાઈ એસ ગામિત અને ઉપપ્રમુખ તરીકે મનાલી એસ ડોડિયા, મંત્રી તરીકે દિલીપ એસ ગામિત, સહમંત્રી તરીકે ગીતાબેન જી વસાવા, લાઇબ્રેરિયન અને ખજાનચી તરીકે મહેશ્વરીબેન ટી ગામિત અને શિસ્ત સમિતિના અધ્યક્ષતા ચેતનાબેન એમ ગામિતનો નિર્ણય કરવામાં આવેલ છે. અજયભાઈ, તમારી સોનગઢ વકીલ મંડળમાં પ્રમુખ તરીકે વરણી થઈ છે, તો પ્રમુખ તરીકે તમે શું કામગીરી કરશો? આજે મારી સોનગઢ તાલુકા વકીલ મંડળમાં પ્રમુખ તરીકે વરણી થયેલી છે. માટે પ્રથમ તો હું સૌપ્રથમ જે સોનગઢ વકીલ મંડળના સભ્યો છે દરેકનો હું હૃદયથી આભાર માનું છું. સિનિયર એડવોકેટ શ્રી હોય, જુનિયર એડવોકેટ શ્રી હોય, તમામે મને સાથ સહકાર આપ્યો છે અને પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે. માટે હું એમનો હૃદયથી આભાર માનું છું. તેમજ આવનારા દિવસોમાં હું પ્રમુખ તરીકેની બજાવણી એકદમ નિષ્ઠાપૂર્વક કરીશ અને જે કંઈ વકીલોના પ્રશ્ન હશે તે તમામનું નિરાકરણ લાવીશું. અને તેમજ આવનારા દિવસોમાં લોક અદાલતનું પણ આયોજન થશે, તેમાં પણ સફળતાપૂર્વક આયોજન થાય, વધુમાં વધુ કેસોનો નિકાલ થાય એના વિશે વિશેષ પ્રયત્નશીલ રહીશું. તેમજ જે કંઈ વકીલો છે, અશીલો છે, એમનો પણ સાહિત્ય સમન્વય જળવાય, સારી રીતે બહારની કામગીરી ચાલે, કોર્ટની કામગીરી ચાલે, એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. થેન્ક યુ.